સમય ચક્રનું દુઃખ. સમય ચક્રનું દુઃખ એટલે ભૂકંપ આવ્યો એ સમય ચક્રનું દુઃખ હતું. વાવાઝોડું આવે એ સમય ચક્રનું દુઃખ છે. આ કોરોના આવ્યો એ દુઃખ સમય ચક્રનું છે. માત્ર એક માટે નહીં, બધાને લાગુ પડે. સમયનો ઘડો ફરતો હોય ત્યારે સમય ચક્રનું દુઃખ એક માટે ન હોય, બધાને લાગુ પડે. કર્મનું દુઃખ, સમય ચક્રનું દુઃખ. ત્રીજું જડતાનું દુઃખ. ઘણાના કર્મ ખરાબ ન હોય પણ ઘણા જડતા વાળા હોય. નહીં આમ નહીં આમ નહીં. ઘણા નથી કહેતા મારા ઘરમાં તો બધું છે પણ આ ઘરમાં ડોસી એવી આડી આવે છે, નથી ખાતી, નથી ખાવા દેતી, નથી જીવતી. ઘણા રૂઢી ચુસ્ત, ઘણાના જડતા એવા હોય ઘણાના જીવનમાં. એ જડતાના કારણે બધું હોય, ન પોતે આનંદ લઈ શકે, ન ભોગવી શકે, ન બીજાને ભોગવે. એક કર્મનું દુઃખ, સમય ચક્રનું દુઃખ, જડતાનું દુઃખ. ભગવાન રામ રામાયણમાં બોલ્યા છે કે આ બધા દુઃખમાંથી મારી પાસે આવો તો હું મુક્ત કરું. પણ એક ચોથા પ્રકારનું દુઃખ છે એમાંથી ભગવાન કે હું મુક્ત કરીશ. અને ચોથા પ્રકારનું દુઃખ કોઈનું સુખ જોઈને તમને મને દુઃખ થાય એમાંથી ભગવાન કે હું બહાર